તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, નિવૃત્તિ પેન્શન અને પીપીયુ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 26/8/2026 લઈને પીપીયુને લઈને આવી મોટી અપડેટ. મિત્રો, જો તમે એક નિવૃત્તિ પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને એક અગત્યની માહિતી જાહેર કરવામાં આવી છે, તો સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. વિડીયો એન્ડ સુધી બને રહેજો. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરરોજ હરેક નવી અપડેટ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ પીપીયુ શું છે. તો મિત્રો, પીપીયુ છે પેન્શન પેમેન્ટ ઓર્ડર. સરળ ભાષામાં સમજીએ, નિવૃત્તિ બાદ પેન્શન ચૂકવણી સાથે જોડાયેલો મહત્વપૂર્ણ ઓર્ડર છે. પેન્શનની પેન્શન સંબંધિત વિગતો પીપીયુ નંબર મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે. એટલે કે દરેક પેન્શન પોતાના પીપીયુ નંબર દર્શાવેલ વિગતો સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જન્મ તારીખ, નિવૃત્તિ વિગતો, પેન્શન વિગતો, ફેમિલી પેન્શન સંબંધિત માહિતી કોઈપણ ભૂલોને અવગણવી નહીં. મિત્રો, તમામ પેન્શન માટે આજની ખૂબ જ અગત્યની માહિતી છે પીપીયુ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર વિશે. જો તમે નિવૃત્ત સરકારી કર્મચારી છો, પેન્શન મેળવી રહ્યા છો, ફેમિલી પેન્શન મેળવો છો અથવા નજીકના સમયમાં નિવૃત્ત થવાના છો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે પીપીયુ માત્ર એક નંબર કાગળ નથી, તમારા પેન્શનની મૂળભૂત વિગતો સાથે જોડાયેલું એક દસ્તાવેજ છે. મિત્રો, હાલમાં પીપીયુ સંબંધ ઓનલાઈન સુવિધા, ઈપીએફઓ, પીપીયુ સ્ટેટસ, પેન્શન પ્રક્રિયા લઈને મહત્વપૂર્ણ ડિજિટલ વ્યવસ્થા ઉપલબ્ધ છે. મિત્રો, આજની તારીખ 26/8/2026ની સ્ક્રિપ્ટ પ્રમાણે એક મહત્વપૂર્ણ મુદ્દો સરળ ભાષામાં સમજીએ. આજનો સૌથી મહત્વપૂર્ણ અપડેટ છે ઈપીએફની સુવિધા. હવે સૌથી મહત્વની વાત એ છે કે સરકારી ભવિષ્ય પેન્શન પેમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ ઈપીએફઓ એટલે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈપીએફઓ ડિજિલોકર ઉપલબ્ધ કરવાની સુવિધા પણ દર્શાવવામાં આવી છે. એટલે પેન્શન સંબંધિત દસ્તાવેજ ડિજિટલ ઉપલબ્ધ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ સુવિધા સૌથી મોટો ફાયદો એ છે કે નિવૃત્તિ કર્મચારી પોતાના દસ્તાવેજ ડિજિટલ રીતે સાચવી શકે છે. પીપીયુ નંબર ભૂલી ગયા હોય તો શું કરવું? હવે ઘણા પેન્શન સવાલો હોય છે કે મારો પીપીયુ નંબર ક્યાંથી મળશે? તો મિત્રો, તમે કેન્દ્ર સરકારના પેન્શનો છો, સત્તા સીપીએઓ અને ભવિષ્ય જેવી ઓનલાઈન વ્યવસ્થા પીપીયુ સંબંધિત માહિતીની સ્ટેટસ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. સીપીએફઓ સારવાર વેબસાઇટ પર પીપીયુ સંબંધિત સેવા ઉપરાંત પીપીયુ સ્ટેટસ ચેક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આથી પીપીયુ નંબર અંગે મુશ્કેલી હોય તો અજાણી વ્યક્તિ વોટ્સએપ પર મેસેજ કરીને અનધિકૃત વેબસાઇટમાં વ્યક્તિગત માહિતી આપવાને બદલે સત્તા રીતે પોર્ટલ ઉપયોગ કરો. મિત્રો, પીપીયુ કઈ વિગતો ખાસ ચેક કરવી? હવે મુદ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. દરેક પેન્શન પોતા પીપીયુ ઉપલબ્ધ વિગતો ખાસ કરીને નીચેના બાબત તપાસવી જોઈએ. નંબર 1, પેન્શનનું નામમાં કોઈ ભૂલ હોય નહીં તપાસો. નંબર 2, જન્મ તારીખ, ખાસ કરીને કોઈ ઉંમર આધારિત પેન્શન લાવવું જન્મ તારીખ માહિતી મહત્વપૂર્ણ બની શકે છે. નંબર 3, પીપીયુ નંબર, તમારો પીપીયુ નંબર સાચો કે નહીં, તમારા રેકોર્ડ સાથે મેળ ખાય છે નહીં તપાસો. નંબર 4, પેન્શન સંબંધિત વિગતો, તમારી પેન્શન અને અન્ય સંબંધિત વિગતો યોગ્ય દર્શાવવામાં આવી છે કે નહીં તપાસો. નંબર 5, ફેમિલી પેન્શન સંબંધિત વિગતો, જો ફેમિલી પેન્શનની જોગવાઈ લાગુ પડે છે તો તેમાં સંબંધિત વિગતો પણ ચકાસવી જોઈએ. નંબર 6, બેંક સંબંધિત માહિતી, પેન્શન ક્રેડિટ થતી ચેક ખાતા સંબંધિત વિગતો, કોઈપણ સમસ્યા હોય તો સંબંધિત પેન્શન ચૂકવણી અધિકારી અથવા બેંકને સંપર્ક કરો. પીપીએમ ભૂલ હોય તો શું કરવું? મિત્રો, અહીં સૌથી મહત્વની બાબત એ છે પીપીએમ ભૂલો જોવા મળે તરત જ એજન્ટને પૈસા આપી દેવાના નથી. સૌપ્રથમ પેન્શન સનક્રેડિટ ઓથોરિટી, પેન્શન ડિસ્પેન્ડિંગ ઓથોરિટી, પે એકાઉન્ટ ઓફિસ અથવા સંબંધિત વિભાગ સંપર્ક કરો. તમારા કેસ પ્રમાણે યોગ્ય અધિકારી પીપીયુ રહેવું ભૂલ વિશે રજૂઆત કરો. જો તમે કેન્દ્ર સરકારના પેન્શનો છો તો સીપીએઓની પેન્શન સર્વિસ ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉપયોગ કરી શકાય છે. નિવૃત્તિ થનાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માહિતી. મિત્રો, પીપીયુ માહિતી જૂના પેન્શન માટે જ નથી. જે સરકારી કર્મચારી નજીકના સમયે નિવૃત્ત થવાના છે તેમના માટે પેન્શન પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. ભવિષ્ય સિસ્ટમ પેન્શન સેક્શન પેમેન્ટ પ્રક્રિયા ઓનલાઈન ટ્રેક કરવાની વ્યવસ્થા છે. આ સિસ્ટમ નિવૃત્ત કર્મચારી પેન્શન પ્રગતિ જાણી શકાય છે. સીપીએફઓ જેવી સુવિધાઓ લાભ લઈ શકાય છે. સત્તાવાર પ્રક્રિયા મુજબ ઈપીએફઓ સંબંધિત વિવિધ તબક્કામાં હેડ ઓફિસ, પે એકાઉન્ટ્સ ઓફિસ, સીપીઓ, પેન્શન ચૂકવણી બેંક જેવી સંસ્થા ભૂમિકા ભજવે છે. ડિજિલોકરમાં ઈપીએફઓ શું ફાયદો છે? મિત્રો, આજે ડિજિટલ સમયમાં દસ્તાવેજ સુરક્ષિત રીતે સાચવી રાખવા ખૂબ જ જરૂરી છે. ભવિષ્યની સત્તા માહિતીઓ અનુસાર ઈપીએફઓ ડિજિલોકર ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે. એટલે પેન્શન શક્ય હોય તો પોતાના ડિજિટલ દસ્તાવેજને સુરક્ષિત રીતે સાચવી રાખવા તે રાખવી જોઈએ. અને ઈપીએફ પરંતુ કોઈને ઓટીપી, પાસવર્ડ, બેંક પિન અથવા અન્ય ગુપ્ત માહિતી આપવી જોઈએ નહીં. આજનો વિડીયો સૌથી મોટી વાત. તો મિત્રો, આજ છે 26/8/2026 પ્રમાણે પીપીયુ અંગે સૌથી મોટી બાબત એ છે કે પેન્શન સંબંધ પ્રક્રિયા ડિજિટલ સુવિધાઓ સતત ઉપલબ્ધ અને વિસ્તૃત થઈ રહી છે. ભવિષ્ય પોર્ટલ ઈપીએફઓ ડાઉનલોડ, ડિજિલોકર, ઈપીએફઓ પેન્શન પ્રક્રિયા ટ્રેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. સીપીએફઓ તરફથી કોઈપણ પીપીયુ સ્ટેટસ, પીપીયુ સંબંધિત સેવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ 26/8/2026 ગુજરાત તમામ પેન્શન પીપીઓને એક સરખો નવો નિયમ અથવા ફરજિયાત સુધારો કરે થયો છે.
એવો સત્તાવાર પુરાવો હાલમાં ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર આવતી અફવાઓથી સાવધાન રહેવું મિત્રો. પેન્શન માટે ખાસ સાવચેતી મિત્રો. આજકાલ નામે ઘણા ફેરવા ફ્રોડ મેસેજ ફોન આવે છે. કોઈ વ્યક્તિ તમને ફોન કરી કહે છે તમારું પીપીઓ બંધ થઈ જશે, પીપીઓ એપ્લિકેશનમાં ઓટીપી આપો, પેન્શન ચાલુ રાખો, બેંકની માહિતી આપો. તો આવી વાતમાં વિશ્વાસ ન કરવો જોઈએ. સીપીએફ સત્તાવાર વેબસાઇટ પર પેન્શન સાચવી લાવો અને ફ્રોડ બચવાની ચેતવણી આપે છે. યાદ રાખજો, ઓટીપી નહીં આપો, એટીએમ પિન નહીં આપો, યુપીઆઈ પિન નહીં આપો, બેંક પાસવર્ડ નહીં આપો અને કોઈ અજાણી વ્યક્તિ લિંક કરવાની સાચવી રાખો મિત્રો. ગુજરાત પેન્શન માટે ખાસ નોંધ. હવે ખાસ ગુજરાત માટે પેન્શન માટે છે. ગુજરાત સરકાર ડિડક્ટિવ પેન્શન પ્રોવિડન્ટ ફંડ સંબંધિત સત્તાવાર માહિતી સરકાર પોર્ટલ પર સત્તાવાર વિભાગમાં માહિતી ઉપલબ્ધ છે. એટલે જો તમારા પીપીઓ ગુજરાત રાજ્ય સરકારના પેન્શન કેસ સાથે સંબંધિત હોય તો કેન્દ્ર સરકારના સીપીએફ નિયમો ગુજરાત રાજ્યના પીપીઓ સીધા લાગુ પડતા માની લેવામાં આવશે નહીં. તમારા કેસના સંબંધ ગુજરાત વિભાગના પેન્શન કચેરી અથવા બેંક ચૂકવણી પાસેથી પુષ્ટિ કરાવવી જોઈએ મિત્રો. પેન્શન મિત્રો ખાસ કરીને અપીલ છે કે જો તમે પેન્શન છો તો તમારા મહત્વ દસ્તાવેજ એક જગ્યાએ સુરક્ષિત રાખો. તમારા પીપીઓ નંબર સાચવી નાખો, પીપીઓ નકલ રાખો, પીપીએફ ઉપલબ્ધ હોય તો સુરક્ષિત રીતે સાચવો અને કોઈ પણ માહિતી ભૂલ હોય તો સંબંધિત સત્તાવાર કચેરી સંપર્ક કરો મિત્રો. તો આ ત્યાંની મહત્વપૂર્ણ આપણી. થેન્ક યુ વેરી મચ.